કોટેચા અકસ્માત કેસ મામલે રઘુવંશી સમાજે બનાવ્યું વોટ્સએપ ગ્રુપ। ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા બનાવાયું વોટ્સએપ ગ્રુપ। ધ્રુવી કોટેચાના અકસ્માતને લઈને રઘુવંશી સમાજમાં આક્રોશ। રઘુવંશી સમાજના આગેવાનોનું ગ્રુપ બનાવી ધ્રુવી માટે ન્યાય મેળવવા ઉઠી માંગ। થોડા દિવસ પહેલા ધ્રુવીના પિતાએ CJIને પત્ર લખી ન્યાયની કરી હતી માંગ। ધ્રુવીના અકસ્માત કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ। અકસ્માતમાં તેની માતાને પહોંચી હતી ગંભીર ઈજા। હવે મારે બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે। ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે, બરોબર। મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો, એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે। હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીયો પ્રયાસ કરશું। ખાસ તો વોટ્સએપ ગ્રુપ બન્યું છે। રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, તેને કઈ રીતે જુઓ છો? સાહેબ, રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ। રઘુવંશી સમાજની દીકરી હતી, બરોબર છે, આવડી નાનકડી દીકરી, 14.5 વર્ષની દીકરી, બરોબર, અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે। જો હમણાં એને ન્યાય મળતો હોત તો એમ થાત કે ના, ખરેખર આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે, પણ નથી આપતા ન્યાય આપણને, એટલે આ અત્યારે। અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આકલા હશે, હું હજી તમને કહું છું, બરોબર। એટલે દિવસે દિવસે જે કંઈ અમારા કાર્યક્રમો થશે એ હું તમને જાણ કરતા રહેશું। તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે તમારો કેસ છે તેને લૂલો લંગડો કરી નાખ્યો છે? સ્પાય બાબા, સ્પષ્ટ દેખાય છે કે આ 5 ને 5 કોર્ટમાં હાજર થાય છે અને 5 ને 45 એને જામીન મળી જાય છે, તો આ ગોઠવણ નહીં તો શું? અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય, તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ શકે? તો હવે આનાથી વિશેષ તો હવે મારે તમને સ્પષ્ટ શબ્દમાં શું કહેવું એમ।